મનોરથ કરવામાં ક્યારે કચાશ નહીં રાખે. પહેલા કહ્યું ને, પોતાના સામર્થ્યને જોઈને મનોરથ નહીં કરવો, ઠાકોરજીના સામર્થ્ય પર ભરોસો રાખીને મનોરથ કરો કે પ્રભુ જેનો મનોરથ કરી રહ્યો છું અને મારા મનોરથ એ જ પૂરો કરનારો છે. દુર્યોધનના મહેલમાં પધાર્યા છે પ્રભુ. દુર્યોધનને સમજાવે છે કે દુર્યોધન માની જા, 5 ગામ આપી દે જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ના હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગામ આપી દે. પાંડવોને સમજાવવાની જવાબદારી મારી. યુદ્ધ ટળી જશે, લાખો લોકોના પ્રાણ બચી જશે. અને દુર્યોધન કહે છે, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. તો પ્રભુ કહે તો પછી થઈ જવા દે યુદ્ધ. માણસની બુદ્ધિ બગડે ને ત્યારે ભગવાન અને ગુરુની વાત પણ સ્વીકારતો નથી. સ્વયં પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ભગવદ આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. જો ઘણીવાર ભગવાન સીધું કહેતા નથી. ઘણીવાર પ્રભુને કંઈ કહેવું હોય ને તો કોઈની જીભ ઉપર બેસીને આપણને કહેતા હોય, પણ એ આપણી સમજદારી જોઈએ કે આપણે જાણી જઈએ કે હમણાં વ્યક્તિ નથી બોલ્યો, ઠાકોરજી આના દ્વારા મને કંઈ સંકેત કરી રહ્યા છે, પ્રભુ કંઈ કહેવા માંગે છે. એ સમજદારી આપણી હોવી જોઈએ. ભગવાન શબ્દોથી ઘણીવાર નથી કહેતા, ભગવાન સંજોગોથી કહેતા હોય છે. ઘણીવાર સંજોગો એવા થાય કે આપણને એમ લાગે કે ભગવાનની ઈચ્છા કંઈક જુદી લાગે છે, ભગવાન કોઈ જુદો સંકેત કરી રહ્યા છે. દુર્યોધન બાંધવાની કોશિશ કરે છે પ્રભુને, પણ પ્રભુને કોણ બાંધી શકે? જવા લાગ્યા પ્રભુ. દુર્યોધન કહેવા લાગ્યો, પણ ભોજન કરીને તો પધારો. ભગવાન કહે, 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી. આપણે કહે મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયોમાં અન્ન માટે બહુ વિશેષ ભાર અપાયો છે. દરેક જગ્યાએ. કારણ એનું મૂળ કારણ અન્નથી મન બને છે એમ શાસ્ત્ર કહે છે. એટલે મન ભગવાનનું રહે એટલે અન્ન પણ ભગવાનને ધરેલું હોવું જોઈએ. અને આપણે ત્યાં તો કેવી સુંદર પરંપરાઓ, પુષ્ટિ માર્ગની મરજાદ લેવાની, મર્યાદામાં રહેવાની, સખડી ભોગ ધરીને લેવાની, અને આટલી ઉત્તમમાં ઉત્તમ પરંપરાઓને આપણે કેટલા લૌકિક ભાવથી જોતા હોઈએ છીએ. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે છે. કોઈ વૈષ્ણવે નિયમ લીધો હોય કે ના હવે ઠાકોરજીને ધરેલું લેવું છે, લોકો તો ઈગો પર લઈ લે, અમારે ત્યાં તો જમવું જ પડે ને, અમારે ત્યાં શેના ના ખાઓ, અમે કોઈ નાના છીએ ખરાબ છીએ. તો આમાં કોઈ નાના કે ખરાબ બતાવવાની વાત જ નથી. કોઈ વ્યક્તિ ધર્મશીલ થઈ ધર્મના માર્ગે આગળ જઈ અને પ્રભુ પરક જીવન જીવવા માંગે છે તો એનું રિસ્પેક્ટ કરજો, એની નિંદા ન કરજો. બીજાનો ધર્મનો નિયમ તોડાવીને તમને શું ખુશી મળશે? તમારી લૌકિક ખુશી માટે કોઈના અલૌકિક નિયમો તોડાવશો તો અપરાધ લાગશે. ઉલટાનું તમારે એમ કહેવું જોઈએ કે તમે કહો તો હવેલીમાંથી લાવી આપો, તમે કહો તો ફળ ફૂલ લાવી આપો, પણ અમારી ખુશી માટે તમે તમારો અલૌકિક નિયમ તોડતા નહીં. જે વસ્તુ આપણે પાળી શકતા નથી એ કોઈ પાળતું હોય તો એનું છોડાવવું નહીં. થોડીક મેચ્યોરિટી તો જોઈએ ને આપણા સમાજમાં. એટલી મેચ્યોરિટી પણ નહીં. દરેક વસ્તુને ઈગો પર લઈ, વ્યવહારિતા પર લઈ અને આવી અલૌકિક ઉત્તમ નિયમને આપણે કેટલું લૌકિક અને તુચ્છ બનાવી દઈએ છીએ. અરે ખવડાવવાનો બહુ શોખ હોય ને તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો, એને નથી ખવડાવો. પણ જેને નિયમ લીધો પ્રભુને ધરીને લઈશ, આપણને તો વાંધો ત્યાં જ આવે. અમે કઈ નાના છીએ, અમે કઈ જો આનાથી મોટા થઈ જવાતું હોય તો તમે નિયમ લઈ લો. અઠવાડિયું લઈને જુઓ તો ખબર પડશે. અરે બીજા ધર્મોમાં જુઓ, લોકો વ્રત કરે ને તો એના વરઘોડાઓ કાઢે કે આણે આટલા ઉપવાસ કર્યા, અને આપણે તો પ્રભુને ધરીને લઈએ ને તો નિંદા કરવા લાગી. અને ઉલટાનું પેલા જેને મરજાદ લીધી હોય, જેને પ્રભુને ધરીને લેવું હોય, એને સંકોચ લાગવા માંડે કે અરે જો નિયમ પાડીશ તો આ લોકોને ખોટું લાગી જશે, એને નિયમ છોડવો પડે છે. એટલે થોડીક મેચ્યોરિટી આપણા વૈષ્ણવ સમાજમાં જરૂરી છે. કારણ કે સમાજના આદર્શ લોકોને, આઈડિયલ લોકોને ખતમ કરી નાખશો અને તમારા બાળકો પૂછશે કે માં દાદી વૈષ્ણવ કેવા હોય, તો કોની આગળ આંગળી ચીધીને કહેશો કે બેટા વૈષ્ણવ આવા હોય. આદર્શ વૈષ્ણવ જ ખતમ કરી નાખશો કે જે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જીવન જીવતા હોય એવા જ વ્યક્તિઓને સમાપ્ત કરી દેશો, એવા આઈડિયલો ખતમ કરી નાખશો તો સમાજને પ્રેરણા કોની મળશે?
અને જે સમાજની પ્રેરણાઓ નબળી હોય છે એ સમાજ ખાડામાં જતો હોય છે. અને એવું જ કંઈક થયું. આજે હજારો વર્ષના ઇતિહાસને તમે ચકાસો, રાજા મહારાજાઓ, આપણા આચાર્યો, સંતો, મહાત્માઓ, સોશિયલ વર્કરો આવ્યા, સારા નેતાઓ આવ્યા, ઉત્તમ પ્રેરણા હતી તો ઉત્તમતા તરફ સમાજ જતો હતો. અને હવે થોડા સમયમાં જયારે પ્રેરણાઓ જ હીન બની જાય, જેના જીવનમાં કોઈ મૂલ્યો જ ન હોય, એવા વ્યક્તિઓ સમાજના આઈડલ બની જાય, ત્યારે સમાજ કઈ દિશા તરફ જશે? એટલે સમાજને ઉત્તમ બનાવવા માટે એની આગળ આદર્શ વ્યક્તિઓને સામે રાખવા જોઈએ, તો સમાજને પ્રેરણા મળે. કહેવાનો મારો અર્થ, જે ધર્મ પાળે છે એને કરવા દો, એને તોડાવો ને, એને ન શર્મમાં નાખો ન ભયમાં નાખો. ઉલટાનું એમ કહો કે ના તમે કરજો. અને હું તો ત્યાં સુધી કહું, પોતાના લૌકિક કાર્ય માટે કોઈ ભગવત સેવામાં હોય તો એને છોડાવવું નહીં. ઘરના વ્યક્તિ ઠાકોરજીની સેવામાં બેઠા હોય, તમે જાગો મોડા તો ચા જાતે બનાવી લો ને, એ તમારી સેવા જ છે. બને તો પોતાના લૌકિક કાર્ય માટે કોઈનું ભગવત કાર્ય છોડાવવું ઉત્તમ પક્ષે છે. પછી તમારો વ્યવહાર, કારણ એ ઠાકોરજીની સેવામાં છે, કોઈ ભગવત કાર્યમાં છે. અને ઘરના બધા જ જો સાથ આપવા લાગે તો ઘરે ઘરે ઠાકોરજી બિરાજી શકે. કાંઈ અધૂરું નથી, કાંઈ બહાર નથી. જેની કૃપા થકી ઘરમાં સુખ અને શાંતિ છે, એના સુખનો વિચાર કરવો એ તો સેવા છે. તો અહીંયા ત્યાં દુર્યોધન કહે અહીંયા ભોજન કરાવશે કોણ? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, દારૂકને કહ્યું લઈ લે રથ વિદુરજીને દે. અને ગડગડ 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 ચાલતો ચાલતો રથ વિદુરજીના આંગણે આવીને ઉભો રહ્યો. વિદુરજી હાથમાં માળા લઈને બેઠા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અને ત્યાં સુરભાજી સ્નાન કરવા ગયા છે. એટલામાં દરવાજો ખટખટાવ્યો પ્રભુએ. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો, તમારો દરવાજો ખટખટે અને તમે ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવી જાય. જ્યાં વિદુરજીએ દ્વાર ખોલ્યો, અવાક બનીને વિદુરજી જોવા લાગ્યા, અરે અમારા આંગણે દ્વારિકાધીશ. કઈ સૂચતું નથી, આંખો હટતી નથી. બુદ્ધિ કહે છે કે તૈયારી કર, આસન બિછાવ, વ્યવસ્થા કર. અને નેત્રો હટવા તૈયાર નથી. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુના સ્વરૂપામૃતના પાન કરવા માટે લાલાયિત બની ગયા છે. અને જ્યાં પ્રભુને જોયા, ભાન આવ્યું, પધારો પધારો પ્રભુ. તુરંત આસન બિછાવ્યું, પ્રભુને બિરાજમાન કર્યા. દેખ સુલભા, પ્રભુ પધારે. દોડતા સુલભાજી આવ્યા, વિદુરજી ને સુલભાજી નીચે બેસી ગયા. ઉપર ઠાકોરજી બિરાજમાન છે અને બંને પતિ પત્ની ટગર 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 પ્રભુને જોઈ રહ્યા, પ્રભુના મુખારવિંદના પાન કરી રહ્યા છે. માનો કમળ ઉપર ભ્રમર બેસી ગયો હોય અને ભ્રમર ભાન ભૂલી જે કમળના રસના પાન કરે, એમ બંનેના નેત્રો એ કમળ સુધાના પાન કરી રહ્યા, એ રસ સુધાના પાન કરી રહ્યા છે. પ્રભુને થયું 10 મિનિટ, અડધો કલાક, કલાક. પ્રભુને થયું આજે ઉપવાસનો જ દિવસ લાગે છે અને કોઈ પૂછતું જ નથી. અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? અરે સુલભાજીએ કહ્યું, આજ તો અમારો મનોરથ હતો. દોડતા ગયા, કેળા લઈને આવ્યા કહેવાય છે, પણ પ્રભુના મુખારવિંદમાંથી નેત્રો હટતા નથી. કેવું સુંદર સ્વરૂપ પ્રભુનું છે. નેત્રો પ્રભુના મુખારવિંદ પર એવા સ્થિર થઈ ગયા છે. કેળા છોલતા જાય, કેળું ફેંકીને છાલ ઠાકોરજીને આપે. પ્રભુ જુએ, મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. લાવ પહેલા આરોગીને પછી બોલું. અને છાલ આરોગવા લાગ્યા પ્રભુ. આપણને પણ પદ્મનાભ દાસના છોલે યાદ આવે, કેવા મથુરાધીશ પ્રેમથી આરોગી. અને કેટલું મોટું સન્માન ઠાકોરજી કહે. પદ્મનાભ દાસની વાર્તામાં ઠાકોરજી છેલ્લે કહે છે કે જો સુખ મુકુ યશોદાજી કે ઘર મેં મિલ્યો, વો સુખ તેને મૂકી દિયો. આનાથી મોટું એક વૈષ્ણવનું સન્માન શું હોય કે ઠાકોરજી જયારે એમ કે તારા ઘરે તો મને નંદાલયનો આનંદ આવે, મને યશોદાજીના હાથનું લાગે છે તારો હાથ. આનાથી મોટું સન્માન બીજું કઈ ના હોય. અને આમ આપતા જાય પ્રભુ છાલ આરોગતા. विदुरजी की दृष्टि पड़ी, अरे सुलभा पागल हो गई हो, ऐसे आरोगाया जाता है प्रभु को, लाओ मुझे दो. छाल छोली, केड़ू લીધું, છાલ ફેંકી. પ્રભુને થયું હાસ. આપ્યું કેળું અને જ્યાં મુખમાં મૂક્યું પ્રભુનું મુખ બગડી ગયું. અને પ્રભુ એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. વિદુરજી અને સુલભાજીના મનોરથોને પૂર્ણ કર્યા પ્રભુએ. ધન્ય ધન્ય થયા છે બંને. પ્રભુ પધાર્યા, નિર્ધાર થયો કે હવે યુદ્ધ થશે. આખા મહાભારતના પ્રસંગોને જુઓ ને તો ઘણી વાર વ્યક્તિઓની ભૂલ નથી હોતી,
સમય અને સંજોગો જ નબળા થઈ જાય છે. આખી ઘટનાઓને તમે જુઓ મહાભારતમાં. શાંતનુ રાજા ભીષ્મજી વ્યાસજી દ્વારા ધૃતરાષ્ટ્ર, પાંડવ અને વિદુરજી. રાજા બનવા જોઈએ ધૃતરાષ્ટ્ર, પણ અંધ છે, રાજ્ય કરી ન શકે, એટલે પાંડુને રાજા બનાવ્યા. બીમાર છે, અલ્પાયુમાં મૃત્યુ પામી ગયા. કાર્યકારી રાજા રૂપે ધૃતરાષ્ટ્ર બેઠા પાછા. અને એકવાર ખુરશી મળે તો કોને ઉભા થવું ગમે? પછી તો કોણ છોડે? થયું કે ચલો મારામાં કમી છે, પણ મારો દીકરો તો સર્વગુણ સંપન્ન છે. દુર્યોધન તો રાજાના બધા લક્ષણોને ધરાવે છે. મહેચ્છાઓ જાગી. આપણને મહાભારતનો મેન વિલન દુર્યોધન લાગે, પણ ખરેખર છે ધૃતરાષ્ટ્ર. દુર્યોધનને તો નિમિત્ત કરી ધૃતરાષ્ટ્ર પોતાની મહેચ્છાઓને પૂરી કરી રહ્યો છે. અને જે ઘટનાઓ ઘટી આપ જાણો છો, આખી કથા એટલે વિસ્તાર નથી કરતો. અને અહીંયા મારા તારા એની જે ભાવના, મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. નિર્ધાર થયો કે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા નથી. ભક્તને ક્લેશ નથી ગમતો. જો આપણે તે વાર્તામાં આવે ને, કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં જ્યારે મહાપ્રભુજીને પૂછ્યું કે જયરાજ ઠાકોરજીને શું ગમે અને શું નથી ગમતું, ત્યારે મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું, ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે, અને બીજું ઠાકોરજીને વૈષ્ણવ બહુ પ્રિય છે. તો શું અપ્રિય છે? તો કહ્યું કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલા માટે જોજો, પુષ્ટિમાર્ગીય સેવાક્રમમાં બહુ અગરબત્તી ને બહુ ધૂપ ને બહુ ધુમાડા નથી કરાતા. અને કરતા હોય તો હવે ઓછો કરી નાખ્યો. પ્રભુને ધુમાડો નથી ગમતો. અને બીજું, પ્રભુને ક્લેશ નથી ગમતો. ચલો ધુમાડો થાય તોય વાંધો નહીં, પણ ક્લેશ તો કરતા જ નહીં. પ્રભુને ક્લેશ નથી ગમતો. જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં હંમેશા પ્રસન્નતા રહેવી જોઈએ. કારણ કે પ્રભુને તમે પોઢાવી દીધા એટલે એમ ન માનતા કે હવે સાંભળતા નથી. એ બધું જ જુએ છે ને બધું જ સાંભળે છે. અને એટલા માટે કોઈ મોટા અવાજે બોલે ને તેને કહો, ઠાકોરજી સાંભળે છે, આપણે ચૂપ થઈ જશે. પ્રભુ સાંભળે જ. સેવા કરતા તમારું મન ભટકે ઠાકોરજીથી. ઘણી વાર લોકો પૂછે મન બહુ ભટકે છે, તો સેવા કરતા ભક્તનું મન ભટકી શકે છે, પણ સેવામાં હો ત્યારે ઠાકોરજીનું મન ક્યારે ભટકતું નથી. એ તો તમારામાં જ હોય છે. પ્રભુની તો સમગ્ર ચેતના તમારામાં લાગેલી હોય છે. એટલે જ્યારે પણ સેવા કરો ને ત્યારે એવો ભાવ રાખીને કરો, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે, પ્રભુ જુએ છે. મન ક્યાંય ભટકશે જ નહીં. તમે ટોળામાં બેઠા હોય, કોઈ વ્યક્તિ તમને ધારી ધારીને જોતો હોય, તો ભલે ગમે તેટલો કાર્યક્રમ ચાલતો હોય, ગમે તે તમારું ધ્યાન પેલો જુએ છે. એમ સેવામાં તમારે એમ ધ્યાન રાખવાનું, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે, ઠાકોરજી જુએ છે. પ્રભુ સિવાય મન બીજે ક્યાંય જશે જ નહીં, કારણ કે એ તમને જોઈ રહ્યા છે. અહીંયા વિદુરજીને એમ થયું કે મારે ક્લેશ જોવો નથી. તીર્થ યાત્રા કરવા માટે નીકળી ગયા. 36 વર્ષ સુધી યાત્રા કરી છે. બધા જ વ્રત, નિયમો, ઉપવાસ, દાન બધું જ નિયમો પાળીને યાત્રા કરી છે. યાત્રાના પણ અમુક નિયમો હોય છે, અને નિયમ વગર કરેલી યાત્રાના ફળ પણ નથી હોતા. એટલે જ્યારે પણ યાત્રા કરો અને જ્યાંની જે યાત્રા હોય એ પ્રકારના નિયમ, એ પ્રકારના વ્રત, એ પ્રકારના દાન કરવા જોઈએ. જો તમે વ્રજયાત્રા કરી હશે તો તમને ખ્યાલ હશે. સૌથી પહેલા યમુનાજી હાથમાં લઈને નિયમ લેવાય, અને એમાં પણ આ કુંડમાં સુવર્ણનું દાન, આ કુંડમાં અનાજનું દાન, આ કુંડમાં ચાંદીનું દાન, જુદા જુદા દાન હોય છે. દરેક સ્થાનના દાનની મહત્તા જુદી છે, એનું ફળ જુદું છે. એટલે યાત્રાના પણ કેટલાક નિયમો છે. વિદુરજી યાત્રા કરવા નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા શું બન્યું કાંઈ ખબર નથી. મહાભારતનું યુદ્ધ થઈ ગયું, કૌરવો સમાપ્ત થઈ ગયા, યાદવા સ્થળી થઈ ગઈ, સ્વયં ભગવાન પણ સુધામ પધારી ગયા છે, પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. ઉદ્ધવજી સાથે મેળાપ થયો, અને ઉદ્ધવજીએ આ સમગ્ર વૃત્તાંત વિદુરજીને કહ્યું. અને જ્યારે એ કહ્યું કે પ્રભુ પણ સુધામ પધારી, વિદુરજીનું હૈયું ભરાઈ આવ્યું. અરે કૃષ્ણ આપણને બધાને છોડીને જતા રહે, અને છેલ્લે હું એમના દર્શન ન કરી શકું. જો અહીંયા વિદુરજી અને ઉદ્ધવજી સાથે પ્રભુની બાલ લીલાઓનું ચિંતન થયું છે, એના વર્ણન આવ્યા છે. આપણે એમ કહીએ ને 11 વર્ષ 52 દિવસ ઠાકોરજી બ્રજમાં બિરાજ્યા. એમ કહેવાય કે 11 વર્ષ 52 દિવસ, 11 વર્ષ બ્રજમાં. તો ભાગવતમાં ક્યાં લખ્યું છે કે 11 વર્ષ? તો અહીંયા ઉદ્ધવજી ને વિદુરજીનો જ્યાં સંવાદ છે ત્યાં ઉલ્લેખ આવે છે કે એકાદશ સમાસ તત્ર ગૂઢાર્ચી સબલો વસત. 11 વર્ષ ઠાકોરજી
બલદેવજી સાથે વ્રજમાં રહ્યા છે. એ અહીંયા વિદુરજી ને ઉદ્ધવજીના સંવાદમાં ઉલ્લેખ છે. દસમા સ્કંદમાં ક્યાંય ઉલ્લેખ નથી કે 11 વર્ષ પ્રભુ બિરાજે. બાલ લીલાઓનું અવગાહન કર્યું. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે વિદુરજી તમે બળભાગી છો. લોકો અંત સમયમાં ભગવાનને યાદ કરે, ભગવાન અંત સમયમાં તમને યાદ કરતા હતા. મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને કહેજો કે ત્યાં મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે સંદેશ રાખ્યો છે. વિદુરજી આવ્યા છે મૈત્રેય મુનિ પાસે. મૈત્રેયજી ઓળખી ગયા કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સાક્ષાત યમરાજનો અવતાર છે. માંડવ્ય મુનિના શ્રાપને કારણે દાસીપુત્ર રૂપે એમનો જન્મ થયો છે. સુંદર સંવાદ થયો છે. મહાપુરુષોના પ્રશ્નો પણ એમના જેવા હોય. પ્રશ્ન કરતા બહુ સુંદર પ્રશ્ન કર્યો વિદુરજી, જાણે આપણા બધાનો પ્રશ્ન છે. શું તમને જીવનમાં ક્યારે એવો પ્રશ્ન નથી થતો કે મેં તો ક્યારે કાંઈ ખોટું કર્યું નથી, કોઈને હેરાન કરતો નથી અને હંમેશા સુખ મેળવવા માટે મહેનત કરું છું, છતાંય દુઃખ કેમ મારા જીવનમાં આવી જાય છે? તો ઘણીવાર આપણા પ્રશ્નો એવા હોય, મેં તો કાંઈ ખોટું કર્યું નથી, કોઈનું બગાડ્યું નથી, છતાંય મારા જીવનમાં દુઃખ કેમ? તો અચ્છા, ક્યારે તમે ઠાકોરજીને કે કોઈને એ વિચાર કર્યો કે તમે જે સુખ ભોગવો છો એટલા પુણ્યો કર્યા એ ભરોસો છે? ક્યારે સુખ આવે ત્યારે તમે એ પ્રશ્ન કર્યો મેં તો ક્યારે આવા પુણ્યો કર્યા નથી, પછી મારા જીવનમાં સુખ કેમ? આવું તો ક્યારે પ્રશ્ન આવતો નથી, કારણ કે સુખને આપણો અધિકાર માનીએ છીએ અને દુઃખ એ બીજાની ચિઠ્ઠી ભૂલથી આપણા ઘરે આવી ગયો હોય ને એવું આપણને લાગે. ક્યાં તો બીજા કોઈનું તો મારા ઘરે ક્યાંથી, મેં તો કાંઈ કર્યું નથી. જો તમે એવા પુણ્યો કર્યા નથી છતાંય સુખ ભોગવો છો તો કદાચ એવા પાપ ક્યારે કર્યા હોય તો દુઃખની પણ તૈયારી જોઈએ. અહીંયા પ્રશ્ન કર્યો વિદુરજી, મહારાજ દુનિયાનો દરેક માણસ સુખ મેળવવા માટે જ મહેનત કરે છે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? ક્યારે કોઈ વ્યક્તિએ દુઃખ મેળવવા માટે કોશિશ કરી કે હું દુઃખી થઈ જાઉં? ખરાબ પણ કંઈક કરતો હોય તો મરી જાઉં તો સુખી થઈ જાઉં, ખરાબ કરીને પણ સુખ જોઈએ તો સુખ જ છે. એના જીવનમાં દુઃખ આવે છે કેમ? એક વસ્તુ સ્પષ્ટ રૂપે જાણી રાખજો, તમારા જીવનમાં આવેલા દુઃખનું કારણ તમારા જ કર્મો છે. એ ભલે આ જન્મના હોય કે ગત જન્મના હોય. કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજકૃત કર્મ ભોગ હી સંભળાતા. કહ્યું માનસમાં કે કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા પોતાના કરેલા જ ભોગવે છે. અને જે દિવસે એ સમજાઈ જાય ને કે મારા જીવનમાં આવેલા દુઃખનું કારણ હું જ છું, એ દિવસે દુઃખ આપમેળે નાનું લાગવા માંડે. દુઃખ આવે છે કેમ? અનેક અનેક કારણો બતાવે. અનેક ખૂબ મોટી ચર્ચા છે, આ માટે તો ઘણી બધી ચર્ચા કરી શકાય. અને મહત્વની વાત તો ઘણી વાર એમ થાય કે જીવનમાં સુખ આવે ને છતાંય માણસ તો દુઃખની જ રાહ જોતો. થોડા પૈસા ક્યાંક આવી જાય ને તો એમ થાય હમણાં રાખો, દુઃખ આવશે ને ત્યારે કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોઈએ છે આપણે. મળેલા સુખને વ્યક્તિ ભોગવી શકતો નથી. તમારા ઘરમાં સૌથી મોંઘા એ ડાઇનિંગ સેટ કે ટી સેટ કે જે હોય એ તમે ક્યારે વાપરો? કેમ હસવું આવી ગયું બધા? મહેમાન આવે ત્યારે એમ કહીએ ને, આ સારું, મહેનત તમે કરો, મોંઘું લાવો તમે, ચા પી જાય બીજા, તો આ તો સારું કહેવાય. સારામાં સારા કપડા ક્યારે પહેરો? દરેક ઉત્તમ વસ્તુ માણસ હંમેશા બીજા માટે જ વાપરતો હોય છે. આટલી મહેનત કરી જે મેળવ્યું છે અને એની મજા કરે છે બીજા, પોતે તો દુઃખી જ રહે, આપણે તો ફાટેલો જબ્બો ચાલે. મૂળ વાત એ છે કે વ્યક્તિ મેળવેલા સુખને ભોગવી નથી શકતો. અનેક અનેક ચર્ચાઓ આની માટે કરી શકાય. આપણે અહીંયા કહ્યું સુખ કેમ મળતું નથી? કારણ કે વ્યક્તિ ગોતે છે ગલત જગ્યાએ. સંસાર તો દુઃખમાં લે છે, દુઃખ સિવાય બીજું કાંઈ સંસાર આપી શકે એમ છે જ નહીં. અને વ્યક્તિ સંસારમાં સુખ ગોતે તો એને મળી શકવાનું જ નથી. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય જ્યારે પ્રશ્ન કર્યો, અને ત્યારે ભગવાનના નાભીમાંથી કમળમાંથી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી. જેમ ક્રિશ્ચિયાનિટીમાં આદમ અને ઈવની વાત છે, એમ આપણા હિન્દુ સંસ્કૃતિમાં મનુ અને શત્રુપા આ પ્રથમ દંપતી છે. આજ્ઞા કરી કે જાઓ મૈથુની સૃષ્ટિથી વિસ્તાર કરો.
એવું કે પૃથ્વી તો હિરણ્યાક્ષ લઈ ગયો છે રસાતલમાં. સૌથી પહેલા પૃથ્વીને બ્રહ્માંડના યોગ્ય સ્થાનમાં પ્રસ્થાપિત કરો, અનુકૂળ વાતાવરણ બને, ત્યારે જ સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કારણ કે નાસિકામાંથી એટલા માટે થયું, પૃથ્વીનો ગુણગંધ છે. આ આખા બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય સ્મેલ બીજે ક્યાંય નથી. તમે ચંદ્ર પર જાઓ, તમે શનિ પર જાઓ, તમે ગુરુ પર જાઓ, કોઈ પણ ગ્રહમાં જાઓ તો સ્મેલ નથી. પૃથ્વીનો ગુણગંધ છે. અને એટલા માટે ગંધ નાસિકામાંથી લેવાય, એટલે નાસિકામાંથી અવતાર થાય. આજે પણ શુકરને તમે જુઓ તો પૃથ્વીને સૂંઘતો સૂંઘતો જશે. ભયંકર યુદ્ધ થયું હિરણ્યાક્ષ સાથે. હિરણ્યાક્ષનો વધ કરી દાઢમાં પસાવીને પૃથ્વીને લઈને વરાહ ભગવાન આવ્યા. અને વરઅહ શ્રેષ્ઠ દિવસ એ જ વરહા છે. અને તમારા જીવનમાં અનેક સારા દિવસો આવ્યા હશે અત્યાર સુધીમાં. તમે 60 વર્ષના થયા, 50 વર્ષના થયા, 70 વર્ષના થયા, 80 વર્ષના થયા. આટલા લાંબા આયુષ્યમાં ઘણા સારા દિવસો તમારા આવ્યા હશે. પણ તમારા જીવનનો એ સારા દિવસોમાંનો શ્રેષ્ઠ દિવસ કયો? તો કે જે દિવસે ઉષ્ટાવીને ઠાકોરજી તમારા ઘરે બિરાજ્યા ને, એ તમારા જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો. કારણ કે એ દિવસે આ જગતનો નાથ તમારો બાળક બનીને તમારા ઘરે બિરાજી ગયો. આ વ્રજનો વ્રજેશ તમારા ઘરને બ્રજ બનાવી અને રાસલીલા કરતો થઈ ગયો. આનાથી શ્રેષ્ઠ દિવસ તમારા જીવનનો બીજો કોઈ ના હોઈ શકે. એ જ વરહા છે, એ જ શ્રેષ્ઠ. મિલે ગોપાલ સોહી દિનની કો. શ્રેષ્ઠ દિવસ કહો, જે ક્ષણે પ્રભુ મળ્યા એનાથી ઉત્તમ બીજી ક્ષણ કોઈ નહીં. આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી. કઈ ઘડી રડિયામણી? જે ઘડીએ પ્રભુ પધાર્યા. વલ્લભ આવત મેં સુને, કछु નિયરે કछु દૂર, ઇન પલકન સો મગ જારે હો બ્રજ ગલિયન કી દૂર. અદભુત ચર્ચાઓ છે. અને અહીંયા વરાહ ભગવાન પૃથ્વીને લઈને સ્થાપિત કરી છે બ્રહ્માંડમાં. અનુકૂળ વાતાવરણ ગોઠવાયું. એ વરાહ ભગવાને સ્નાન કર્યું. જો આજે પણ શુકર ક્ષેત્ર છે બ્રજમંડળમાં. અને ત્યાં કારણ કે જયારે યુદ્ધ થયું તો કાળા પડી ગયા ભગવાન વરાહ. અને જયારે એમાં સ્નાન કરી કુંડમાંથી બહાર નીકળ્યા તો એ કાળા ભગવાન વરાહ શ્વેત વારા થઈ ગયા. અને એ દિવસથી શ્વેત વારા કલ્પનો પ્રારંભ થયો. એટલે જ આપણે ત્યાં જયારે બ્રાહ્મણો ભૂદેવો સંકલ્પ કરાવતા હોય ને, હરિ ઓમ વિષ્ણુ 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 શિવ ભગવત મહાપુરુષ વિશ્વાગ્રહ પ્રત્ય બ્રહ્મણે દ્વિતીય પરાર્ધે શ્વેત વારા કલ્પે. આ શ્વેત વારા કલ્પ ચાલી રહ્યો છે. એ સમય તેનો પ્રારંભ છે. અહીંયા મનુ અને શત્રુપાને આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. 3 પુત્રી અને 2 પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. દેવહૂતિના વિવાહ કરદમ મુનિ સાથે થયા. એની કથાનું વર્ણન આવ્યું. કરદમજી એટલું તપ કર્યું, અને તપ કર્યું તો ભગવાનની આંખોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. તો આજે પણ તમે ત્યાં જાઓ, આપણે ત્યાં કહેવાય બિંદુ સરોવર છે સિદ્ધપુર. કારણ કે આ સ્થાને પરમાત્માની આંખમાંથી અશ્રુ બિંદુઓ પડે અને એનાથી બિંદુ સરોવર બન્યું. અને આ સ્થાને કપિલ ભગવાનની કૃપાથી માતાનો ઉદ્ધાર થયો. એટલે મા પાછળની ક્રિયાઓ સિદ્ધપુરમાં કરવામાં આવે છે. કરદમજી સાથે વિવાહ થયા દેવહૂતિ, પણ એવા સંકલ્પ સાથે વિવાહ થયા કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ લઈ લઈશ. પણ જયારે વિવાહ થયા અને જ્યાં વિવાહની વિધિ આદિ પૂરી થઈ એટલામાં કરદમજી સમાધિમાં બિરાજી ગયા. સમાધિમાં બિરાજી તો ગયા, પણ દેવહૂતિજીએ પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો. શરીર ઓગાળી દીધું, એટલી સેવા કરી. એક દિવસ કરદમજીની દ્રષ્ટિ પડી, અરે મારી પાછળ જેણે પોતાનું શરીર ઓગાળી દીધું એના સુખનો તો મેં ક્યારે વિચાર જ ન કર્યો. આપણા જીવનમાં ઘણી વાર એમ થાય ને, માણસ એમ વિચારતો હું સફળ ને હું મોટો. તમારી સફળતા માટે ઘરમાં ઘણા એવા લોકો છે જેણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. બહારના લોકો થોડી મદદ કરે તો 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ ઘરના ઘણા એવા વ્યક્તિઓ છે જીવનભર આપણા માટે ઘસાતા હોય છે, પણ એને ક્યારે આપણે થેન્ક યુ નથી કહેતા. એ મા રૂપે હોઈ શકે, એ પત્ની રૂપે હોઈ શકે, એ બહેન રૂપે હોઈ શકે, એ ભાઈ રૂપે હોઈ શકે, એ પિતા રૂપે હોઈ શકે. પણ તમારી સફળતાની સીડીઓ ચડ્યા, ક્યારેક પાછળ વળીને જોજો, દરેક પગથિયે એક વ્યક્તિ ઉભો હશે. એ તમારો ડ્રાઈવર પણ હોઈ શકે, એ તમારો મદદ કરનારો મેનેજર પણ હોઈ શકે છે, એ તમારા ઘરનો કામવાળો પણ હોઈ શકે છે, કે જે
તમારા કામ તમારો સમય બચાવવા માટે સાચવી લે છે તો ક્યાંક એનોય ફાળો છે. પણ ઘણીવાર ઘણા લોકોએ આપણા માટે જીવનના ભોગ આપ્યા હોય છે, પણ આપણે કદર નથી કરી શકતા. જો તમને એવું લાગે કે ઘરમાં એ વ્યક્તિ છે તો આજે જ ઘરે જઈ એ પત્ની હોય, માં હોય, દીકરી હોય, કહેજો થેન્ક યુ, હો તે મારા માટે બહુ કર્યું છે. એકવાર કહીને તો જોજો. અહીંયા નહીં, ઘરે જઈ. પણ એમ તો સારા કામ તો તુરંત કરી જ લેવા જોઈએ. ઘણી વાર તકલીફ શું થાય, ખરાબ કરતા આપણને શરમ ના આવે, પણ સારું કે સોરી કહેવાની બહુ ઈચ્છા થાય, પણ એવી શરમ આવે છે. અને ઝઘડો કરતા નહોતી આવી. આપણી તકલીફ એ છે, કંઈ પણ ખરાબ કરવું હોય અને કંઈક સારું કરવું હોય, તો ઘણા કે ને સેવા કરવાના, અમારે સવારે કલાક તો કરવાની જ, પાઠ સવારે કલાક તો કરવાનો જ, બધું સારું સારું ટાઈમમાં, કલાક, 2 કલાક, અડધો કલાક. અને ક્રોધ એ તો 24 કલાક કરાય, લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરાય. દુર્ગુણોને 24 કલાકની છૂટ અને સદગુણોને કલાક ને અડધો કલાક ને 2 કલાકમાં બાંધી રાખી. આ સારું. તો જેણે પોતાના જીવનમાં દુર્ગુણોને આવી છૂટ આપી હશે તો પછી માથે ચડી જ જવાના છે. અને ટેકે માથે ચડી જાય છે, કારણ કે એને કઈ બાંધતા નથી. કમથી કમ એટલું તો નક્કી કરો કે ડ્રોઈંગ રૂમમાં આવેલો ગુસ્સો રસોડા સુધી નહીં લઈ જાઓ, રસોડામાં આવેલો ગુસ્સો બેડરૂમ સુધી નહીં લઈ જાઓ. જે જગ્યાએ ક્રોધ આવ્યો એ જ જગ્યાએ પૂરો કરીશ. જે તારીખે ગુસ્સો આવ્યો એને બીજી તારીખ સુધી લંબાઈશ નહીં. કમથી કમ એને તો સીમામાં બાંધો. અને ક્યાંક એને બાંધશો ને તો એ આપમેળે કરમાઈ જશે, પણ એને ખુલ્લી છૂટ આપશો તો એનો ક્યારે નાશ નહીં થાય. અહીંયા કરદમજીએ જોયું, મારી પાછળ શરીર ઓગાડી દીધું. જે સેવા કરી છે, કહ્યું કે જાઓ સરોવરમાં સ્નાન કરીને આવો. સ્નાન કરીને આવ્યા ને સર્વાંગ સુંદરી બની ગયા. વિમાન બનાવ્યું, વિહાર કર્યો છે, 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. જે સાંખ્ય અને યોગ આ બે કહેવાય. થિયરી એટલે સાંખ્ય અને પ્રેક્ટિકલ એટલે યોગ. સાંખ્યમ સંખ્યાત્મકત્વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રકૃતિ પુરુષના ભેદથી કઈ રીતે મોહથી મુક્ત થઈ જવાય એ મુક્તિનો જે માર્ગ બતાવે છે. શેષર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્યનો ઉપદેશ છે. અહીંયા ભાગવતમાં શેષર સાંખ્ય છે. માતાને દ્રષ્ટિ પડી ભગવાન પર, વિચાર આવ્યો મારા પર કૃપા કરવા માટે ભગવાન પુત્ર બનીને આવે છે.